રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, લક્ષ્મીનારાયણ દેવની, ગોપીનાથજી મહારાજની, રાધારમણ દેવની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દે, કષ્ટભંજન દે. વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય કર્તુમ અકર્તુમ સમર્થ ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, આપ સૌ વહાલા ભક્તજનો, આજે તારીખ 8/1/2022 અને શનિવાર છે. હમણાં હજી રવિવાર ગયો છે. 23 દિવસ પસાર થઈ ગયા. 22 થી 23 દિવસ, અઠવાડિયું બાકી છે. શિક્ષાપત્રી ભાષ્યની કથા આપણે સાંભળીએ છીએ, જેનો 39મો શ્લોક છે. શ્રીજી મહારાજે બહુ સરસ વિવેક બતાવ્યો છે. ધર્મેણ રહિતા કૃષ્ણ ભક્તિ કાર્યાન સર્વથા અગ્નિનિંદા ભયાન્યૈવ ત્યાજ્યમ શ્રી કૃષ્ણ સેવનમ. જ્યાં જ્યાં ભક્તિની વાત આવી તમે જોજો, ત્યાં આગળ કૃષ્ણ શબ્દ મૂક્યો. પરમાત્માનું અનાદિ નામ કૃષ્ણ એવું છે. એટલે અમારા આશ્રિતોએ ક્યારેય પણ ભક્તિ કરવી હોય તો ધર્મે રહિત ન કરવી. અત્યાર સુધીની જે વાતો છે ને એ બધી આ ન કરવું, આ ન કરવું, આ ન કરવું એ છે. 40 શ્લોક સુધી આ બધી વાતો આવે છે. પછી હવે આ કરવું, આ કરવું, આ કરવું, હવે એવી વાતો પછી ચાલુ થશે. હજી વાત એક છે, અડધી બાકી છે. અજ્ઞ નિંદા ભયાન્યૈવ.
ત્યાજ્યમ જો ન્યાય લખ્યું શ્રી કૃષ્ણ સેવનમ. સેવા ભક્તિ કરતા હોઈએ ત્યારે ભગવાન કે ભગવાનના ભક્તનું જેને મહાત્મય નથી એવા અજ્ઞાની લોકો, સ્ત્રી હોય કે પુરુષ, અને એ નિંદા કરતા હોય છે, તાડન પણ કરે, તો નિંદા અને તાડનના ભયથી અમારા આશ્રિતોએ ભગવાનની સેવા અને ભક્તિનો ત્યાગ કરવો નહીં. કારણ કે ભગવાનને ભગવાનના ભક્તની નિંદા કરવી એ દુર્જનનો સ્વભાવ છે, અને દુર્જન પોતાના સ્વભાવનો ત્યાગ કરતા નથી. તો સજ્જનોએ પોતાનો સ્વભાવ એનો ત્યાગ કરવો ના જોઈએ. સેવા અને ભક્તિ કરવામાં અરે પોતાનો સ્વભાવ આડો આવતો હોય તો એ સ્વભાવનોય ત્યાગ કરવો એમ લખ્યું. ત્યાં સુધી કે ભરતજીએ સગી માતાનો ત્યાગ કર્યો, વિભીષણે સગા ભાઈનો ત્યાગ કર્યો, પ્રહલાદજીએ પિતાનો ત્યાગ કર્યો. નીલકંઠ વર્ણીએ જ્યારે રામાનંદ સ્વામીને પત્ર લખ્યો ત્યારે એ પત્રમાં આ વાત લખી કે તમે કદાચ એવું કહેશો કે આ બધું ત્યાગ કર્યું એ સારું નથી, લોકમાં તમારી નિંદા થશે, તો ગુરુદેવ આગળ આ બધાએ આવું કર્યું છે, એટલે અમે નાની ઉંમરે ઘર છોડી અને નીકળી ગયા. કયો એટલે ભગવાનના ભક્તએ ક્યારેય પણ અજ્ઞાનીના ભયથી, એની નિંદાથી ભગવાનની સેવા, ભગવાનનું ભજન, ભક્તિ એનો ત્યાગ કરવો નહીં. નિંદા કરવી એ દુર્જનની શોભા છે. એ જો નિંદા ન કરે ને તો એની શોભા ન કહેવાય. દુર્જનને નિંદા કરવી જ જોઈએ, એની શોભા છે. જ્યારે સામે ભગવાનની ભક્તિ અને સેવા કરવી એ ભક્તની શોભા છે. દુર્જન જો નિંદા કર્યા વગર ન રહી શકતા હોય તો ભગવાનના ભક્તએ ભગવાનની સેવા અને ભક્તિ કર્યા વિના રહેવાય નહીં. એ બહુ જરૂરી છે. જો અને એટલે આપણા સંતો પણ વારે વારે એમના કીર્તનોમાં આપણને આ રહસ્ય સમજાવવું જોઈએ. મુક્તાનંદ સ્વામી એક પદ લખ્યું છે એમનું, થોડી એની પંક્તિઓ 424 કે 26. હરિગુણ ગાતા, હરિગુણ ગાતા, દુર્જનિયાનો ધડકન મનમાં ધારીએ. હરિગુણ ગાતા, દુર્જનિયાનો ધડકન મનમાં ધારીએ. હે દુર્જનિયાનો ધડકન મનમાં ધારીએ. હે દુર્જનિયાનો ધડકન મનમાં ધારીએ. રે શિર સાટે શિરને સાટે, શ્વાસ ઉશ્વાસે સુંદર વર સંભારીએ. શિરને સાટે, શિરને સાટે, શ્વાસ ઉશ્વાસે સુંદર વર સંભારીએ. જે સાચું સ્મરણ આદરે, સાચું સ્મરણ આદરે. તેનો મૂરખ માણસ દ્રોહ કરે. તેનો મૂરખ માણસ દ્રોહ કરે. તે ઉલટો નિજ શિર ભાર ભરે. તે ઉલટો નિજ શિર ભાર ભરે. રે હરિ ગુણ ગાતા,
દુર્જનિયાનો ધડકન મનમાં ધારીએ. હરિ ગુણ ગાતા દુર્જનિયાનો ધડકન મનમાં ધારીએ. જે સૂરજ સામી રજ નાખે, સૂરજ સામી રજ નાખે. તે ઉલટી આવી પડે આંખે. ઉલટી આવી પડે આંખે. એ રવિ રોષ રાગ મન નવ રાખે. રવિ રોષ રાગ મન નવ રાખે. હરિ ગુણ ગાતા, હરિ ગુણ ગાતા દુર્જનિયાનો ધડકન મનમાં ધારીએ. હરિ ગુણ ગાતા દુર્જનિયાનો ધડકન મનમાં ધારીએ. મુક્તાનંદ સ્વામી આ પદ લખે છે. સ્વામી કે ભગવાનની ભક્તિ કરતા, ભગવાનના ગુણ ગાતા દુરીજન લોક કદાચ આપણને કંઈક કહે તો પણ ભગવાનનું ભજન અને સ્મરણ મૂકવું નહીં. શ્વાસ અને ઉશ્વાસે નિત્ય ભગવાન સંભાળવા. અને એક વાત આ જગતમાં આપણને દેખાય કે જે સાચું સ્મરણ આદરે તેનો મૂર્ખ માણા દ્રોહ કરે. આ જગતનું કોઈ એવું સાચું કાર્ય નથી કે મૂર્ખ લોકોએ, અજ્ઞાની લોકોએ એની નિંદા ન કરી. તમે કોઈ પણ સારું કામ લઈને બેહો ને એટલે 2-5 જણા જ રસ્તે નીકળે, આ શું કરો છો, આ કરવાની જરૂર નથી. પણ ભગવાનના ભક્તએ સ્મરણનો ત્યાગ ન કરો, કારણ કે એ લોકો પોતાના શિર ઉપર આ બધો પાપનો ભાર ભરે છે. સૂરજની હામી ધૂળ નાખો, અખતરો કરવો જ કરજો, પણ ચશ્મા પહેરીને કરજો. તો એ ધૂળ પોતાની આંખમાં જ પડે છે. પણ છતાંય તમે જુઓ, રવિએ ક્યારેય કોઈ દી કોઈના ઉપર રોષ નથી રાખ્યો. એમાં સમજી મન દ્રઢ રાખીએ. એમાં સમજી મન દ્રઢ રાખીએ. મુખ કાયરતા નવ ભાખીએ. મુખ કાયરતા નવ ભાખીએ. તન પ્રભુ પરવારી નાખીએ. તન પ્રભુ પરવારી નાખીએ. તન પ્રભુ પરવારી નાખીએ. હરિ ગુણ ગાતા દુર્જનિયાનો ધડકન મનમાં ધારીએ. હરિ ગુણ ગાતા દુર્જનિયાનો ધડકન મનમાં ધારીએ. જે તન મન ધન હરિ ચરણ ધરે. તન મન ધન હરિ ચરણે ધરે. તેની સુંદર શ્યામ સહાય કરે. તેની સુંદર શ્યામ સહાય કરે. કહે કહે મુક્તાનંદ તે તારે ને તરે. કહે મુક્તાનંદ તે તારે ને તરે. કહે મુક્તાનંદ તે તારે ને તરે. હરિ ગુણ ગાતા દુર્જનિયાનો ધડકન મનમાં ધારીએ. હરિ ગુણ ગાતા દુર્જનિયાનો ધડકન મનમાં ધારીએ. એ દુર્જનિયાનો ધડકન મનમાં ધારીએ. દુર્જનિયાનો ધડકન મનમાં ધારીએ. શ્વાસે ઉશ્વાસે સુંદર વર સંભારીએ. શ્વાસે ઉશ્વાસે સુંદર વર સંભારીએ. આવું સમજી
મન દ્રઢ રાખીએ અને મુખે ક્યારેય કાયરતા ભાખીએ નહીં. આ તન પ્રભુ પર વારી નાખીએ એમ કીધું. આ શરીરને ભગવાનની ઉપર વારી ઘોળીને નાખી દેવું એમ કહે છે. અને એમ લખ્યું કે જે તન મન ધન હરી ચરણે ધરે તેની શ્યામ સુંદર સહાય કરે. જે ભગવાનને પોતાનું તન મન અને ધન અર્પણ કરી દે છે એની સહાયતા ભગવાન કરે છે. મુક્તાનંદ કે એ તારે અને પોતે પણ તરે. તમે જુઓ ને, નાવ પોતે તરે છે અને બીજાને તારે છે. એટલે પરાશર સ્મૃતિમાં એવું બતાવ્યું કે યો યસ્ય તત્વમ પુરુષો ન જાનાતિ સતસ્ય નિંદામ કુરુતે ન વિદ્વાન. જે પુરુષનું તત્વ જાણતા નથી, અર્થાત જેનો મહિમા નથી જાણતા, એ લોકો એની નિંદા કરે છે. ન વિદ્વાન, ડાયો માણા કોઈ દી બીજાની નિંદા ટીકા કરતો નથી, બોલતો નથી. મહાત્મ્ય નથી જાણતા એટલે એવું થાય છે. અને મહાત્મ્ય જાણનારો પુરુષ ક્યારેય પણ નિંદા નથી કરતો. અજ્ઞાની પુરુષ નિંદા કરે છે, એટલે નિંદા કરે એટલે સમજી લેવું કે એ અજ્ઞાની માણસ છે. અજ્ઞાનીમાં ખપવું હોય તો જ નિંદા કરાય. ક્યાંક વાસ્તવિકતા રજૂ પણ કરવી પડતી હોય છે. જેમ કે નિષ્કુળાનંદ સ્વામીએ ગ્રંથમાં ભક્ત અને અભક્તની વાતો લખી, સાધુ અને અસાધુના ગુણ અવગુણ જે કાંઈ હોય વર્ણવ્યા. તો એનો અર્થ એવો પણ પાછો ન કરવો કે નિષ્કુળાનંદ સ્વામીએ આ નિંદા શું કામ કરી. સ્વામીએ લખ્યું છે, કામી બોલે કામે ભર્યું રે, ક્રોધી બોલે ક્રોધ લઈ. માની બોલે માનમાંથી, લોભી બોલે લોભ સહિત ને બધું. સ્વાદી બોલે સ્વાદ વખાણી. અને પછી પાછા જેણે જેણે બધું કર્યું એનું નામ લખ્યું. જોને વશિષ્ઠને દુર્વાસા રે, લોભી ક્રોધી કાવે છે. આવું કીધું. વશિષ્ઠ એટલે કયો? અયોધ્યાના રાજગુરુ હતા. અને દુર્વાસા એટલે કોઈથી નામ ન લેવાય. ભૂલે ચૂકે પૂછ્યું હોય, બાપજી જરા જોવો ને, અને જો આડું પડ્યું શાપ દઈ દે. પણ આ વાસ્તવિકતા વર્ણવી છે. પણ આપણો સમાજ ઘણીવાર સમજતો નથી. નિંદાને વાસ્તવિકતા સમજે છે અને વાસ્તવિકતાને ઘણીવાર નિંદા કરી એવું માને છે. ભગવાનના ભક્તએ આ વાતને સમજવી જોઈએ. ડાયો માણા ક્યારેય પણ કોઈની નિંદા અને ટીકા કરતો નથી. જગતને અને ભગતને વેર છે. અજ્ઞાની પુરુષ ભગવાનને ભગવાનના ભક્તની નિંદા કરે, પણ આવા નિંદાના વાક્યોને આપણે ગણકારવા ના જોઈએ. કયો? એટલે સ્નેહ ગીતા જ્યારે નિષ્કુળાનંદ સ્વામીએ લખી, જેમાં ગોપીઓની વાત લખી, ત્યારે ગોપીઓએ એવું કીધું, નિંદક જન મર નિંદા કરે, વળી દુરી જન મર દાજતા. આ ગોપીઓ બોલે. નિંદક જન મર નિંદા કરે, વળી દુરી જન મર દાજતા. કૃષ્ણ ધણી મારો કૃષ્ણ ધણી, એમ કેશું મુખે ઘણું ગાજતા. નિંદક ભલે નિંદા કરે અને દુરીજનોને જેટલું દાજવું હોય એટલું ભલે દાજે. અમે જ કઈ નથી કહેતા. અમે પરણેલી ગોપીઓ છીએ, પણ એ અજ્ઞાન અવસ્થામાં લગ્ન થઈ ગયા હતા. સમજણ આવી ત્યારે ખબર પડી કે અમારો ધણી તો કૃષ્ણ છે. એટલે અમે ગાજતા ભર બજારમાં અમે એમ કહેશું. બીજા લોકો કે ગોપી તારી નિંદા થાય, આ હારું નથી, તું કૃષ્ણને ધણી માનશો. પણ તો કે અમે કહેશું કૃષ્ણ ધણી મારો કૃષ્ણ ધણી, એમ મુખે ઘણું કહેશું ગાજતા.
જાહેર કરી દઈશું. તેથી ભૂંગળું નહોતું, નકર ભૂંગળું લઈને જાહેરાત કરવા નીકળશું. આજથી કોઈ ખબરદાર ઘરની બહાર નીકળ્યા છે તો લોકડાઉન ચાલુ થાય છે કે અમરસિંહભાઈ? હા, ગોપીઓએ કીધું કે અમારો ધણી ભગવાન છે, અમારો ધણી કૃષ્ણ છે, એમ અમે કહેશું. અને એટલે આપણા સંતો પણ કહેતા, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પેલું મસ્તક મૂકી અને વળતું લેવું નામ જોને. પેલા માથું મૂકી દેવું પડે અને પછી નામ લેવાય. માથું કાપીને ખાંડણી એમ નાખી દીધું ને પછી આપણે કઈ ધીમે ધીમે ખાંડજો, વાગે નહીં. હરિનો માર્ગ છે સુરાનો, એમાં કાયરનું કામ નથી. વચનામૃતમાં આવે છે, મધ્યનું 5મું વચનામૃત વાંચજો. ભગવાનના ભક્તએ પાજી પળાવની છાયામાં દબાવવું નહીં, આવી આજ્ઞા વચનામૃતમાં મહારાજે કરી. તમે જુઓ, પ્રહલાદ નથી દબાણા. હામે કેટલો ઘોર વિરોધ હતો. બીજાનો હોય ને તો હજી સહન થાય, આ તો ઘરનાનો વિરોધ, હગા બાપનો વિરોધ, ભાઈઓનો વિરોધ, કયો રાજના સૈનિકોનો, મંત્રીઓનો, બધાનો વિરોધ. પણ પ્રહલાદ ટચના મચ ન થયા. અને પ્રહલાદે કીધું, મારો બાપ છે ને મચ્છરિયા જેવો છે. નૃસિંહ ભગવાને જ્યારે હિરણ્યકશિપુને માર્યો તો ભગવાન એટલા ક્રોધાવેશમાં આવી ગયા હતા. પ્રહલાદજી કે તમે ત્યાં શું મોટું કામ કર્યું, ત્યાં એટલા બધા ખીજાવ છો? મારો બાપ મચ્છરિયા જેવો હતો ને એક મચ્છરને માર્યો, તેમાં તમે શું એટલા બધા લાલચોળ થઈ ગયા, તે ટાઢા થઈ ગયા? બોલો. અને ભાગવતમાં એવું લખ્યું કે મચ્છરના ભયથી ડાયા માણાએ પોતાના મકાનનો ત્યાગ ન કરવો જોઈએ. 1 કરોડ 2 કરોડનું મકાન બાંધ્યું હોય અને થોડો મચ્છર હોય તો કઈ મકાન છોડીને થોડું વયું જવાય? શું કરાય? એનો કઈ ઉપાય કરાય. અહીંયા કેટલા મચ્છર આપણે આવ્યાથી હતા. હવે બધી વસ્તી વધી એટલે ઓછા થઈ ગયા, પણ કાંઈ મચ્છરના ભયથી મકાન છોડીને વયું જવાય? એમ દુર્જનના ભયથી કાંઈ ભગવાનની ભક્તિ અને સેવાનો ત્યાગ કરાય? મીરાબાઈએ કેટલું સહન કર્યું, એને ઓછા દુઃખ પડ્યા? પોતાના વતનનું ગામ, પોતાના ધણીનું રાજ, એને મેવાડને મૂકી દેવું પડ્યું. ધણી વયા ગયા પછી બહુ કષ્ટો આવ્યા હતા. પછી ત્યાં ગાદી ઉપર એનો ભાઈ આવ્યો હતો અને એ રાણાએ દુઃખ દીધું, એના હગા ધણીએ નથી દીધું. પણ મીરાબાઈએ આ બધું સહન કર્યું. છેલ્લે ત્યાં સુધી કે ઝેરના કટોરા પણ મીરાબાઈ પી ગયા. બોલો. નરસિંહ મહેતાને જુનાગઢમાં ઓછા દુઃખ આવ્યા હતા અને ક્યાંય સાંભળ્યું કે નરસિંહ મહેતાએ ભજન ગાવાનું મૂકી દીધા? લોકો એમ કહેતા કે ભાઈ તમે હરિજન વાસમાં જઈને ભજન ગાવ છો. તો કે હું ભજન જ ગાઉં છું ને બીજું કાંઈ નથી કરતો ને. લોકો નિંદા કરતા, ટીકા કરતા, નરસિંહ હાવ બગડી ગયો છે, પણ એણે ભજન ચાલુ રાખ્યા. મીરાબાઈએ પણ ભક્ત મંડળીમાં બેસીને ભજનો, કીર્તનો ચાલુ રાખ્યા. કેટલાય આપણે સુપડી ગામમાં ડાયો ભગત થઈ ગયા. બોલો. 15 વર્ષનો 16 વર્ષનો એ છોકરો, પણ એના બાપના ભયથી પણ એણે ત્યાગ ન કર્યો ભગવાનની ભક્તિનો. ત્યાં સુધી કે છેલ્લે તો કૂવામાં ઊંધે માથે લટકાયો, પાણીમાં માથું બોળી દીધું, બડબડિયા બોલી ગયા, શ્વાસ ચડી ગયો, પાણી કેટલું પીવાઈ ગયું, તોય બહાર કાઢે એટલે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ભજન ચાલુ રાખ્યું. બોલો. અને એક ગામમાં તો છોકરાને ગળે જોતર બાંધી ભરેલું ગાડું મેળી ગામના છોકરાને એના બાપે મારી નાખ્યો. બોલો. સત્સંગી થયો, કંઠી બાંધી હરિભગત થયો, ભજન કરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ,
એના બાપને ગમ્યું નહીં કે આમ મૂકી દે, આપણા ઘરમાં પૂજા ન જોઈ. તો બાપુજી કહેતા હોય તો હું બહાર ટીંગાડીશ, ઘરમાં નહીં રાખું. તો નહીં, આ જોઈ જ નહીં. અને વાડીએ લઈ ગયા. એક સમય એવો હતો, ઘરે કંઈક બાયુ માણા આડા ફરે, વાડીએ લઈ ગયા, ન્યા જઈને માર્યો, તોય નામ ન મૂક્યું. પછી ભરેલું ગાડું હતું ને પટેલને ક્રોધ ચડ્યો અને એમ કહેવાય છે કે એ જોતર ગળે બાંધીને ગાડું ઉલાળી નાખ્યું. છોકરો તરફડિયા મારીને મરી ગયો મેળી ગામમાં. અને થોડા વર્ષો પછી ત્યાંથી ગુણાતીતાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મોટા મોટા સાધુઓ પસાર થયા હતા. તરસ લાગી હતી. સ્વામી કે આપણે આ ગામમાં પાણી નથી પીવું. આ ગામના હગા બાપે એના દીકરાને મારી નાખ્યો. બોલ, સુપેડીના ડાયા ભગતની તો મહારાજે રક્ષા કરી. એને 3 દિન 3 રાત થાંભલી આરે બાંધી દીધો, ઘરમાં કોઈઢમાં પૂરી દીધો બાંધીને. અને શ્રીજી મહારાજે ત્યાંથી એના બંધનો તોડીને ગઢપુરમાં મૂકી દીધો. ચોથે દિવસે તાળું ખોલ્યું. ઓલા ઘરે બાયુ માણા કેલા ખોરો તો કરા, છોકરો મરી જાહે. દરવાજો ખોલ્યો, ત્યાં કાંઈ નહીં. આમ જોવે ઉપરલા નળિયાય હાજા, ન્યાય ક્યાંય બાખોરું નહીં. ચાવી મારી પાસે હતી, આ છોકરો ગયો ક્યાં? તોય એને આમ તમે જોવો જ ખરા, જ્ઞાન ન થાય. આ કેટલી હદે એની અંદર કઠોરતા અને દુર્જનતા પડી હશે. આપણા પરમહંસોએ ત્યાગ કર્યો ભક્તિનો. બોલો, અરે એમ કહેવાય છે કે એક સાધુના વાહામાં તો ગરમ ગરમ ચીપિયા માર્યા. વૈરાગી હોય, શિયાળાનો સમય ને સાધુ એકલા બેઠા હતા ને તાપતા હતા. ન્યા ઓલું વૈરાગીનું ઝુંડ આવ્યું અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે એટલે ઓલાને ખબર પડી કે આ સ્વામિનારાયણનો મુંડિયો લાગે છે. પછી તો ચીપિયા તપાવ્યા એ જ તાપમાં અને વાહામાં માર્યા નામ મૂકી દે. એકલમડ સાધુ એકલા ફરતા હતા, બીજું કોઈ હારે નહોતું. એ ભાઈ એ ગરમ ગરમ ચીપિયા વાહામાં પીડ્યા. પછી મહારાજ પાસે ગઢપુર આવ્યા અને મહારાજને કે મહારાજ, કાં તમારો નિશ્ચય કાઢી લ્યો અને કાં મને તમારી પાસે રાખો. આ બેમાંથી એક કરો, બાકી હું તમારું નામ તો નહીં જ મૂકું. એટલે ભગવાનના ભક્તએ દુઃખ પડે ને તોય દિલમાં ક્યારેય ડરવું તો નહીં, હિંમત હારવી નહીં અને મોજમાં રહીને ભગવાન ભજવા. 524 દુઃખ પડે દિલ માન ડરીએ, આપણે આપણી મોજમાં રહીએ. દિલ માન ડરીએ, આપણે આપણી મોજમાં રહીએ. હિંમત હારી નવ જઈએ, આપણે આપણી મોજમાં રહીએ. આપણે આપણી મોજમાં રહીએ. આપણે આપણી મોજમાં રહીએ. આલોકના દુઃખ સહુને આવ્યા છે, પુરાણના પાન વાંચી લઈએ. આલોકના દુઃખ સૌને આવ્યા છે, પુરાણના પાન વાંચી લઈએ. આલોકના દુઃખ સહુને આવ્યા છે, પુરાણના પાન વાંચી લઈએ. આલોકના દુઃખ સૌને આવ્યા છે, પુરાણના પાન વાંચી લઈએ. ધીરજ ધરતા ફળ મીઠા મળતા, ધીરજ ધરતા ફળ મીઠા મળતા. વિચારી ધીરજ ધરીએ, આપણે આપણી મોજમાં રહીએ. આપણે આપણી મોજમાં રહીએ. દુઃખ પડે દિલ માન ડરીએ, આપણે આપણી મોજમાં રહીએ. દુઃખ પડે દિલ માન ડરીએ, આપણે
આપણી મોજમાં રહીએ. ડાયા થવામાં દુઃખ ઘણું આવે, વાત હૈયે લખી લઈએ. ડાયા થાવામાં દુઃખ ઘણું આવે, વાત હૈ લખી લઈએ. ભજનમાં ભંગ પડે મૂર્તિ ભૂલાય. ભજનમાં ભાંગ પડે મૂર્તિ ભૂલાય. ભજનમાં ભંગ પડે મૂર્તિ ભૂલાય. ભજનમાં ભાંગ પડે મૂર્તિ ભૂલાય. એવું તે કામ નવ કરીએ, આપણે આપણી મોજમાં રહીએ. આપણે આપણી મોજમાં રહીએ. હિંમત હારી નવ જઈએ, આપણે આપણી મોજમાં રહીએ. હિંમત હારી નવ જઈએ, આપણે આપણી મોજમાં રહીએ. હે શ્રીજી અને સંતનું બળ રાખી હૈયે, પંથ આપણો કાપે જઈએ. શ્રીજીને સંતનું બળ રાખી હૈયે, પંથ આપણો કાપે જઈએ. દાસ હરિ કૃષ્ણ મંજિલ પામશું. દાસ હરિ કૃષ્ણ મંજિલ પામશું. હાથ હરિનો ચાલી રહીએ, આપણે આપણી મોજમાં રહીએ. આપણે આપણી મોજમાં રહીએ. એ આપણે આપણી મોજમાં રહીએ. આપણે આપણી મોજમાં રહીએ. દુઃખ પણ દિલમાં ન ડરીએ, આપણે આપણી મોજમાં રહીએ. દુઃખ પડે દિલમાં ન ડરીએ, આપણે આપણી મોજમાં રહીએ. એ આપણે આપણી મોજમાં રહીએ. આ લોકના દુઃખ સૌને આવ્યા છે. એક એક પુરાણનું પાનું વાંચો, કોને દુઃખ નથી આવ્યા? સૌને આવ્યા છે. ધીરજ રાખે તો એના ફળ મીઠા મળે છે. જીવુબા, લાડુબા, દાદા ખાચર બધાને દુઃખ આવ્યા. કેટલા વર્ષો સુધી આ લોકોએ દુઃખ સહન કર્યા છે. ઓછા નહીં. ભક્તિ માતા, ધર્મદેવ, આ બધાએ દુઃખ સહન કર્યા છે કે નથી કર્યા? શાસ્ત્રમાં લખ્યું યસ્ય ત્રાતા ચક્રપાણી દુર્જન તમ કરોતિ કિમ. જેની રક્ષા કરનારા ચક્રપાણી ભગવાન હોય એને દુર્જન શું કરી શકે? તતો ન તદ ભયાદ ભક્તિમ જહ્યાદ વિષ્ણોર નરહ સુધી. માટે ડાયા માણસોએ ભગવાનની ભક્તિનો ક્યારે ત્યાગ ન કરવો, કારણ કે ચક્રપાણી ભગવાન રક્ષા કરનારા છે. દુર્જન પુરુષોથી ડરવું નહીં. બુદ્ધિશાળી માણા હોય ને એને ભક્તિનો ત્યાગ ન કરવો. જેમ વનમાં સિંહ ફરતો હોય ત્યાં એક દ્રષ્ટાંત દીધું, અને પાછળથી શિયાળિયા બૂમો પાડતા હોય, લાળી કરતા હોય, તો એણે કરીને શું સિંહ વનનો ત્યાગ કરીને વસ્તીમાં બી આવે? આ તો ક્યારેક ઠીક છે ભૂલો પીડ્યો હોય તો વાત જુદી છે, બાકી શિયાળિયાનો ત્યાગ એની લાળીથી ને એની બૂમોથી કાંઈ વસ્તીનો ત્યાગ ન થાય, એટલે વનનો ત્યાગ ન થાય. સિંહ તો એમ કહેવાય છે કે શિયાળિયાને ઘાસના તણખલાની સમાન માને છે. એમ ભગવાનના ભક્ત છે ને એ જગતમાં સિંહ જેવા છે. શિયાળિયાની સમાન દુર્જનો કદાચ લાળી કર્યા કરે ને બૂમો પાડ્યા કરે તો શું કરી શકવાના છે? એટલે દુર્જનના ભયથી ભગવાનના ભક્તોએ ભક્તિનો ત્યાગ ન કરવો. પૂર્વે ઘણાય ભક્તોએ ભક્તિનો ત્યાગ નથી કર્યો, ભગવાને એની રક્ષા કરી છે. આવું માની અને ભક્તિ કરવી.
નવા નવા હરિભગત થાય ને એને બધા ડગાવે. થાંભલો તમે ખોડો ને એટલે એને પછી હલાવે. શું કામ હલાવે? ખીલો ખોડો તે ખીલાની હલાવે, પણ જેટલો હલાવે ને એટલો એ ફિટ થઈ જાય, મજબૂત થઈ. થોડી ઘણી જગ્યા હોય ને એમાં બધી રેતી ને ધૂળ ને ભરાઈ જાય ને પછી તમારે કાઢો નીકળે નહીં. એટલે નવા નવાને જરૂર છે. કાં નીકળી જાય અને કાં ફિટ થઈ જાય. હે, જૂના હરિભગતને જૂના સત્સંગીને કોઈ ડગાવા મહેનત નથી કરતા. તમે જુઓ આ સંસારમાં, પણ નવા નવા હરિભગત થાય અને બધા જ ડગાવતા હોય છે. 39મો શ્લોક અહીંયા પૂરો થયો.